નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ. લોકસભા 2024ની ચૂંટણીના સૌથી મોટા શો સિંહાસન સાથે હું છું નુપુર અને આજે આપણે છીએ આણંદ લોકસભા બેઠક ઉપર. આણંદની અંદર હવે શું પ્રશ્નો છે? આમ તો એનઆરઆઈની નગરી કહેવામાં આવે છે, આમ તો વિદ્યાની નગરી કહેવામાં આવે છે આણંદ વિદ્યાનગર, પણ અહીંયા પણ કેટલીક અપેક્ષાઓ તો હશે જ, અહીંયા પણ કેટલાક સંતોષ તો હશે, કેટલાક અસંતોષ હશે, અને માટે જ આણંદની જનતા સાથે વાત કરવા માટે આજે આણંદની આ ધરતી ઉપર આપણે આવ્યા છીએ. મોટી સંખ્યામાં આણંદવાસીઓ, અહીંના વિદ્યાર્થીઓ, બધા જ આપણી સાથે યુવાઓ જોડાયા છે અને સાથે જ કેટલાક વડીલો પણ છે. એમની સાથે વાત કરીએ. આણંદની અંદર આપણે વાત કરીએ પાછલા 5 વર્ષમાં મિતેશભાઈએ જે કામ કર્યા છે, અથવા તો એમના નીચે જે પણ કામ થયા હોય, અથવા તો જે અપેક્ષાઓ હોય પૂરી થઈ છે, નથી થઈ, કેવું ચિત્ર આણંદમાં? મિતેશભાઈએ જે કામ કર્યા છે એ બહુ સારા કામ કર્યા છે અને એની અંદર તમે જોઈ શકો છો એમ બ્રિજનું લોકાર્પણ થઈ ગયું છે, જનતા ચોકડીનું થયું, પછી જે ગણેશ ચોકડીનું થઈ ગયું છે, બોરસદ ચોકડીનો બ્રિજ બી બની ગયું છે, અને પછી જે સિવિલ હોસ્પિટલ છે એ ટૂંક સમયમાં એમનું લોકાર્પણ થઈ ગયું છે અને ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે એનું. લોકાર્પણ થયું કે ખાતમુહૂર્ત? સોરી, ખાતમુહૂર્ત થઈ ગયું છે એનું. અને પછી જે યુનિવર્સિટી જે દરેક વિદ્યાર્થીઓને એની અંદર જે લાભ મળે છે એ બી સારા લાભ મળે છે દરેક વિદ્યાર્થીઓને. અને પ્રગતિમાં છે એ વિદ્યાર્થી સબ જોઈ શકશે નાગરિક, અને એવી જ આશા છે કે અબકી બાર 400ની પાર આવે એવી આશા છે દરેક આશા છે. અચ્છા, 2047 વિકસિત ભારતની તમે વાત કરી, પણ એ પહેલા તમે વાત કરી કે સિવિલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત થયું છે. અચ્છા, આ એક બહુ નવાઈની વસ્તુ છે કે સિવિલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત થયું છે. કેટલાક વડીલો છે, પહેલા એમની સાથે વાત કરીએ. સાહેબ, આણંદ જિલ્લો બન્યો એને કેટલો સમય થયો? લગભગ આશરે લગભગ 28 વર્ષ થઈ ગયા. 28 વર્ષ આણંદ જિલ્લો બન્યો, એને 28 વર્ષ જેવું થયું હશે. બિલકુલ ઘણો સમય થઈ ગયો. અને હવે આ તો સિવિલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત છે કે હવે કરવા માટેનું સૂચ્યું? સાહેબે હસી નાખ્યું સાહેબે, પણ ખરેખર વાત ગંભીર છે, પણ હસવું આવે તમને કે 26-28 વર્ષ થઈ ગયા હોય જિલ્લો બને અને આજે ખાતમુહૂર્ત, એટલે આ વર્ષની અંદર ખાતમુહૂર્ત થતું હોય. ખાતમુહૂર્ત તો આ 5મી વખત થયું. હે? હા, લગભગ 5મી વખત થયું અને 4 વખત તો જગ્યા બદલાઈ, એટલે અલગ અલગ જગ્યાએ ખાતમુહૂર્ત. 4 સિવિલ બનવાની છે. ભગવાન જાણે, હવે કદાચ 5 પણ બનાવે, આવતી વખત 5મી પણ કરી નાખે. અમને લાગે છે કદાચ એમ્સનું ઉદ્ઘાટન બી કરી નાખે. ખાલી ઉદ્ઘાટન કરવામાં જાય છે શું? ઉદ્ઘાટન કે ખાતમુહૂર્ત? ઉદ્ઘાટન તો બન્યા પછી થાય. અને ખાતમુહૂર્ત કરશે, એમ્સનું કરશે ને એનાથી મોટું વર્લ્ડનું મોટું હોસ્પિટલ બનાવવાની બી ઉદ્ઘાટન કરવામાં નહીં. શું વાંધો છે? ક્યાં કરવું છે જ આપણે? વસ્તુ થવી જોઈએ. કરવું ક્યાં છે? નહીં, આ વખતે તો ખાતરી આપી છે ને કે હવે ફાઇનલી બની જશે. 4 વખતે એમને આપી જ હતી ને. અચ્છા, આગળ 4 વખત બી ખાતરી અપાઈ હતી. અચ્છા, અહીંયા આગળ તો પછી વિદ્યાર્થીઓ છે, પણ સવાલ એ છે કે ખાતમુહૂર્ત જો થઈ ગયું છે, હજી બન્યું નથી, તો પછી સવાલ એ થાય કે આરોગ્યમાં તો તકલીફ પડતી હશે લોકોને. હા, આપણે જેમ વિદ્યાનગર છે તો અહીંયાથી આખા ગુજરાતભરની અંદરથી વિદ્યાર્થીઓ અહીં ભણવા આવતા હોય છે. દરેક વિદ્યાર્થીઓને જેમ કે આપણે વિદ્યાનગરની અંદર જોવા જઈએ તો એક લોકલ લેવલ ઉપર જો અચાનક કોઈ વિદ્યાર્થીને કંઈ થાય તો એના માટે તરત મેડિકલ સુવિધા જે મળી જવી જોઈએ, તો તે મળી શકે તેના માટે અસુવિધાઓ છે. પણ સરકારે બીજા બી ઘણા સારા કામો કર્યા છે. આપણે અપેક્ષા રાખતા હોય કે આવા પણ બીજા કાર્યક્રમો, જેમ કે આજે હોસ્પિટલની આપણે વાત છે તો ત્યાં લોકલ લેવલે કોઈ મેડિકલ સુવિધા મળી રહે વિદ્યાર્થીઓને, પ્લસમાં કે જે ગામડાઓની અંદરથી આવતા હોય, પછાત વર્ગની અંદરથી વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય તો એ લોકોને કંઈક સહાય મળી રહે, એ બદલ પણ સરકારે થોડુંક ધ્યાન દેવું જોઈએ. બિલકુલ, સરકારે ધ્યાન દોરવું જોઈએ, એ વાત તો સાચી હશે. તમે 1 મિનિટ ઉભારો, આમને હજી પૂછવાનું છે. તમે એમ કીધું કે બીજા સારા કામો થયા છે, ચલો એક મેડિકલને આપણે એક બાજુ મૂકી, આમ તો ન મૂકી શકાય કારણ કે તો પ્રાથમિક વસ્તુ આવે, પણ એના સિવાય બીજા સારા કામો ગણાવવા હોય તો કયા? આપણે સારા કામો ગણાવો તો આ જે મા કાર્ડની એ બધી સુવિધાઓ છે, તો અન્ય જે લોકલ લેવલ છે ગ્રામીણ વિસ્તારની અંદર, તો ગ્રામીણ વિસ્તારની અંદર ઘણા જ લોકોને એનો ફાયદો થયો છે. એ સિવાય આપણે જોવા જઈએ તો ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં રસ્તાઓનો અને એ બધાનો બહુ પ્રોબ્લેમ હતો, એ જગ્યાએ આજે ગામે ગામ રસ્તાઓ પહોંચ્યા છે. આજે આપણે જે દેશને જે 5 વર્ષ પહેલાં જોતા હતા એના કરતાં 5 વર્ષની અંદર બહુ મોટો ફેરફાર આપણને ગુજરાતની અંદર થયેલો જોવા મળે છે. અને એ સિવાય આપણે વાત કરીએ તો અન્ય રાજ્યો કરતાં આપણું ગુજરાત ઘણું આગળ છે, એ આપણે જોઈ શકીએ છીએ. અચ્છા, 5 વર્ષની અંદર ઘણા બધા ફેરફાર. આ ભાઈ કંઈક કહેવા માંગે છે, પહેલા એમની વાત સાંભળી લઈએ પછી આગળ વાત કરીએ. આજે આણંદ જિલ્લાની અંદર વાત કરીએ તો 5 યુનિવર્સિટી છે, એમાંથી એક છે એગ્રીકલ્ચર યુનિવર્સિટી. આપણો દેશ આપણા ધ્યાનમાં જ છે કે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે, તો એગ્રીકલ્ચર યુનિવર્સિટી આણંદની અંદર જે ખેતીલાયક વસ્તુઓ છે તેના માટે બહુ ઉપયોગી છે, ખેડૂતો માટે બહુ ઉપયોગી છે. અને આ વખતે ગેરંટી છે કે 5 લાખ પ્લસ મિતેશભાઈ પટેલ જઈ રહ્યા છે.
અચ્છા 5 લાખ પ્લસ મિતેશભાઈ પટેલ જઈ રહ્યા છે. બહુ ખાતરીથી તમે કહો છો, પણ મિતેશભાઈના 5 લાખ પ્લસ પણ પાંચ એવા કામ મિતેશભાઈના પાછલા 5 વર્ષના તો કયા કયા ગણાવી શકો? આજે આપણે વાત કરીએ તો સૌથી પહેલાં મિતેશભાઈ પટેલ સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય પણ હતા. તો કોવિડ સાંસદ તરીકેના 5 કામ મિતેશભાઈના સહકાર ક્ષેત્રની અંદર કર્યા હશે કે બીજા અલગ અલગ કર્યા હશે એ વાત તો માનીએ, પણ સાંસદ તરીકે પાછલા 5 વર્ષની અંદર 5 એવા મોટા કામ કે જે એમને જનતાના દિલમાં વસાવી જાય. સૌથી પહેલું તો જ્યારે કોવિડ ટાઈમ હતો ત્યારે સાંસદ શ્રી પોતે દરેકના વ્યક્તિના પરિવારના સભ્ય તરીકે બધાએ કામ કર્યું છે. ખડે પગ રહ્યા છે. રાતના 2 વાગે પર ત્યાં સાંસદ શ્રીને ફોન મારવામાં તો મદદરૂપે થયા છે. મારો પોતાનો વ્યક્તિગત અનુભવ છે. આજે સાંસદ શ્રીના લીધે એમણે મા કાર્ડ, આયુષ્માન કાર્ડ જેવી યોજનાઓ સામાન્ય નાગરિક સુધી પહોંચાય છે. મારા પોતાના બા છે, એ આયુષ્માન કાર્ડની યોજનાનો લાભ લઈ રહ્યા છે. આજે અત્યારે વાત કરીએ તો સાંસદ શ્રી દ્વારા જે ટ્રાફિકનો સમસ્યા હતી તેમાં પણ એમણે પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો. સાંસદ લાવ્યા કે પછી એ નગરપાલિકા કે રાજ્ય સરકારે એ કોણ લાવ્યું? કારણ કે પેલું મને આ પુલની ને ભાઈએ વાત કરી એ મને ધ્યાન છે ત્યાં સુધી પેલું દાંડી પ્રોજેક્ટ અંતર્ગત એ થયું છે, તો એ દાંડી પ્રોજેક્ટ સંસદ સભ્યની અંડરમાં હતું કે એ કોની અંડરમાં હતો? સાંસદ સભ્યશ્રીએ એઝ અ સાંસદ એમણે ફૂલ જોશ આપ્યો છે કે આ કાર્યક્રમ થવો જ જોઈએ, આ પુલ થવો જ જોઈએ. અચ્છા, એટલે એમણે બૂસ્ટ આપ્યું છે કે હાઉસ ધ જોશ. હાય સર, એવી રીતે એટલે કહીએ છીએ આ વખતે આણંદની જનતા એવું કહી રહી છે કે આણંદના દીકરા, આણંદના ભાઈ મિતેશભાઈ પટેલ 5 લાખ પ્લસ જઈ રહ્યા છે. ચલો ઠીક છે, મેં 5 કામ કહ્યા હતા પણ એ તો પૂરા ન થઈ શક્યા. ખેર, કોઈ ગણાવી શકે મિતેશભાઈના 5 કામ? એ આટલા બધા લોકો છે, કદાચ કોઈ ગણાવી શકે, કોઈ છે નહીં આંગળી ઊંચી કરનાર. ચલો એ મુદ્દા પર આગળ જો કોઈ બીજા જોડાય છે, નવા લોકો જવાબ આપી શકે તો કહીએ. આ સાહેબ કંઈક કહેવા માંગતા હતા, હું ત્યાં હતો ત્યારે. હા, રસ્તાઓની જે વાત કરી, હવે કયો સુજીત્રાની બાજુમાં વિરોલ ગામ છે, ત્યાંથી ગામથી 1.5 કિલોમીટર બહાર રોડ પર બસમાંથી ઉતારે છે બહેનોને રાત્રે. શું બહેનો ભણવા જતી હશે બહાર? એક વસ્તુ. ખણસોલ કોઠાઈ ગામ છે, હજુ સુધી બસ નથી ગઈ. 30 વર્ષનું ભાજપનું શાસનકાળ. આપણા આણંદની અંદર વોર્ડ નંબર 11ની અંદર ગટર લાઈન નાખવામાં આવી છે, કોઈ કનેક્શન નથી. વોર્ડ નંબર 5ની અંદર ઘરમાં નળ છે, નળમાં જલ નથી. સાહેબ, રસ્તાઓ નથી, તૂટેલા છે રસ્તાઓ, ગામડીના રોડ તૂટેલા છે. હમણાં ઉદ્ઘાટન કર્યા. પણ એમની રોડ તૂટેલા હોય તેમાં સાંસદ શું કરે? એ તો સાંસદ થોડા બનાવવા જવાના છે? સાંસદ જોડે ગ્રાન્ટ ક્યાં આવે છે? તો ગ્રાન્ટ કોની જોડે આવે? ગ્રાન્ટ નહીં આવતી. ગ્રાન્ટ આવે છે કોની જોડે? ઉદ્ઘાટન થાય છે અને ઉદ્ઘાટન થયા પછી ફરી ઉદ્ઘાટન થાય છે. ઉદ્ઘાટન એનું જ્યારે ખાતમુહૂર્ત કરવાનું હતું પૂજા માટે, પૂજા કરવા માટે ધારાસભ્યને એમપી કેમ બેસે? જો એમની ગ્રાન્ટ ના આવતી હોય તો એમને પૂજા માટે શા માટે? સામાન્ય પબ્લિકને બેસાડો, ગામનો જે વડીલ હોય એને બેસાડો. ત્યાં વાહવા લેવાની હોય ત્યાં આગળ આવી જવાનું. આ પરિભવન વાળો બ્રિજ રેલવે 2015-16ની અંદર હા પાડેલી એ બ્રિજ તે વખતે 1.5 કરોડમાં 1.25 કરોડમાં થવાનો હતો. એ 1.25 કરોડનો બ્રિજ ના થયો. આજે 10.5 કરોડની અંદર રેમ્પ કમ બ્રિજ બનાવવાની વાત ચાલે છે. રેલવે તરફથી મેપ તૈયાર છે. પરિભવનના વર્ષે લગભગ 8 થી 10 માણસોનો જીવ જાય છે. એ બ્રિજ નગરપાલિકા હજુ સુધી કે એમપી સાહેબ કે ધારાસભ્ય કોઈ ધ્યાન આપતું નથી. કેમ? એ માણસોનો જીવ સસ્તો છે. આ તો સાહેબ એક નવું સૂત્ર તમને કહું છું. अपनों का विकास, ST और SC, ST, OBC और लघुमतियों का विनाश, ये नव सूत्र છે સાહેબ આમનું. શું નામ તમારું? કિશન પટેલ. કિશનભાઈ. અચ્છા, અહીંના જ છો તમે કે બહારથી રહેવા આવ્યા છો? અહીંના જ છો. અચ્છા, કેટલી ઉંમર થઈ તમારી? 18 વર્ષ. 18 વર્ષ. તો 18 વર્ષ પહેલા, એટલે તમારે જો સમજણા થયા હો તો 5 વર્ષ પહેલા આપણે ગણીએ તો ત્યારનું આણંદ, અત્યારનું આણંદ કેટલો ફરક દેખાય છે? સૌથી મોટો ફરક તો એમાં એ છે કે એના જે રસ્તા છે પહેલા કરતા સારા થયા છે. જે સાહેબ કહે છે કે એક વિસ્તારમાં બને બીજા વિસ્તારમાં નહીં બનતા. હું મારા વિસ્તારની તમને વાત કરું, હું મોગરીનો છું, બરાબર. મોગરી ગાંજે રોડ છે, પહેલાં એકદમ કાચો રોડ હતો આજથી 5 વર્ષ પહેલાં. અત્યારે તમે જશો એકદમ નવો ને સરખા રોડ મળશે, ડબલ લાઇનના રોડ. જો કે એકદમ તમે સ્પીડમાં પણ ચલાવી શકો, ચલાવી પણ શકો, બહુ બમ્પર નથી અને ખાડા બિલકુલ નથી એ રસ્તે. તો આ વાતમાં મને મિતેશભાઈને બહુ આભાર માનું છું કે ભાઈ એમણે આટલો સારા કામ કર્યા છે, રોડ બનાવ્યા છે, બધી ગટર લાઇન શું જે મેઇન છે ગટર લાઇન બધે કર્યા છે ને સરખી રીતે બધું આપણને બધા બેનિફિટ. મિતેશભાઈએ કર્યું કે પેલું ગામડામાં જે રસ્તા જાય એ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં બને, જેમાં બનતા હોય એમાં. પણ રોડ બની ગયા એટલું એ મહત્વનું છે. અચ્છા, બસની સુવિધા ને આ તે અહીંયા મળે છે? બહારથી કોઈ આવે છે અહીંયા ભણવા માટે? ગામમાં આજની તારીખ સુધી નથી સિટી બસ જતી, નથી કોઈ ગવર્મેન્ટ બસ જતી. જાય છે બસ સ્ટેન્ડ છે ગામની અંદર, ગામની બહાર, પણ ગામમાં કોઈ બસ જાય છે? ગામમાંથી કોઈને આણંદમાં આવવા માટે કે કંઈ બહાર જવા માટે કોઈ બસની સુવિધા છે? ગામમાં નથી. બસની અહીંયા આગળ વ્યવસ્થા એક બાજુ એમ કહે છે કે નથી, બીજી બાજુ કહે છે કે છે. આ પાછળ એક ભાઈ છે, એ કહેવામાં કંઈક માંગે છે, પહેલા એમની પાસેથી જાણી લઈએ. હા સાહેબ. સભન નમસ્કાર. પહેલે
मेरा नाम आदित्य है। मैं हैदराबाद से इधर आया है काम के लिए। अच्छा। CVM यूनिवर्सिटी में अध्यापक हैं, अच्छा, आप अध्यापक है? प्रोफेसर है। जहाँ मैं आके इधर लगभग आनंद में 9 महीने हुआ है। पिछले जून में आया था, तब से मैं देखा था कि एक अच्छा फैसिलिटी इधर है कि बस की ट्रांसपोर्टेशन में आप जहीं भी आनंद जाने का, आनंद से अहमदाबाद जाने का या अहमदाबाद से इधर आने का और पास की वडोदरा जाने का, जब ये फ्रीक्वेंसी ऑफ बसेस बहुत है, ऐसा कोई दिक्कत नहीं होते हैं ट्रैवल करने में, क्योंकि हमारा जो ट्रेन व्यवस्था होता है हैदराबाद जाने का, इधर अहमदाबाद से स्टार्ट होते हैं या वडोदरा के थ्रू जाते हैं। सो बीच में आनंद के अगर स्टॉप नहीं है तो हम दोनों प्रांत का जाना पड़ेगा। सो इसीलिए हमको ये सुविधा होते हैं। और पर्सनली मेरे को जो मितेश भाई हैं उनसे पर्सनली 2-3 बार मुलाकात भी हुआ है, और मेरे को पहले नज़र में दिखा है कि वो अच्छे इंसान है। सांसद और पद सब अलग बात है, अच्छे इंसान होना ज़रूरत है आजकल की। ये अच्छे इंसान है, सभी के साथ आदर भाव पे आदर स्वागत करते हैं, बात करते हैं, मिलते जुलते हैं, वो अच्छी क्वालिटीज़ है उनका। सो हम इस बार भी जैसे अब की बार 400 बार बोल रहे हैं, इस बार भी आनंद की प्रांत में पार्लियामेंट कॉन्स्टिट्यूंसी में वही आना चाहते हैं। और जैसे मैं अध्यापक बोला था, मैं पढ़ाता हूँ पॉलिटिक्स एंड इंटरनेशनल रिलेशंस। અચ્છા, પોલિટિક્સ ઇન્ટરનેશનલ, અને સાહેબ એ વખાણ કરી રહ્યા છે. ઇરશાદ મારી સાથે અહીંયા આગળ છે, અમારા અહીંના આણંદના સંદેશ ન્યૂઝના પ્રતિનિધિ છે. ઇરશાદ, લોકસભાની તો આપણે વાત કરી જ રહ્યા છીએ, આણંદની અંદર આપણે છીએ, આણંદની તો આપણે વાત કરી, પણ 7 વિધાનસભા આવે છે, આણંદ, આકલાવ, સોજિત્રા, પેટલાદ વગેરે વગેરે 7. હવે એક આપણે વાસ્ટ ચિત્ર જો મૂકીએ, 7 વિધાનસભા બેઠકોની અંદર ખેડૂતોની વાત કરીએ, સામાન્ય જનતાની વાત કરીએ, પ્રાથમિક સુવિધાની વાત કરીએ, લાઇટ, વીજળી, પાણી જે ખેડૂતોની સમસ્યાઓ છે અથવા તો જરૂરિયાતો છે, તો એનું ચિત્ર અહીંયા આગળ 7 વિધાનસભાની અંદર એક સરખું છે, અલગ અલગ છે, કેવું છે? 7 વિધાનસભામાં વાત કરવામાં આવે તો 7 વિધાનસભાનો ચિત્ર અલગ છે બિલકુલ. જેમાં જે આણંદ વિધાનસભા વિસ્તાર છે એમાં ટ્રાફિકની સમસ્યા હોય, બ્રિજની સમસ્યા, જે સિવિલ હોસ્પિટલ જે હતી જિલ્લાની એ અત્યારે હવે ખાતમુહૂર્ત થયું છે એની સમસ્યા. ખંભાતની વાત કરવામાં આવે તો ખંભાતમાં વર્ષોથી એક સમસ્યા છે મીઠાના પાણીની, જે આજ દિન સુધી સોલ્વ થઈ નથી. અને એના જ ઉપર ચિરાગભાઈ એ જ ઉપર આવ્યા હતા ચૂંટાઈને અને પછી જતા રહ્યા કમલમમાં જતા રહ્યા. પછી બોરસદ વિધાનસભા વાત કરવામાં આવે તો ત્યાં આગળ ખારપટ, જે આંકલાવ, ખંભાત, બોરસદ અને ઉમરેઠ, આ 4 વિધાનસભામાં ખારપટની સમસ્યા છે. એ ખેડૂતો માટે સૌથી મોટો પ્રશ્ન છે. એ ખારપટ માટે એમણે આડબંધની વાત કરે છે, પણ હજુ સુધી એ પણ પ્રશ્ન નથી હલ થયો. અને 7 વિધાનસભામાં વાત કરવામાં આવે તો એક પ્રશ્ન કોમન છે કે જે છે રોજગારી માટે 7 વિધાનસભામાંથી લોકોને બહાર જવું પડે છે. અહીંયા રોજગારી માટે કોઈ એવી સુવિધા નથી. અચ્છા, તો ઉદ્યોગો, ઇન્ડસ્ટ્રી, GIDC વગેરે વગેરે એવું અહીંયા આગળ? GIDC માત્ર વિદ્યાનગર ખાતે છે, પણ આટલા બધા જે બેરોજગાર છે એઓને એ જગ્યા ઉપર ના થઈ શકે, એમના માટે એમને બહાર જ જવું પડે છે. હાલ જે વડોદરા, જંબુસર, ભરૂચ જિલ્લા જે છે ત્યાં આગળ લોકો રોજગારી માટે જાય છે. અચ્છા, ત્યાં રોજગારી માટે જવું પડે છે. ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી હોય કે વીજળી હોય ખેતી માટેની, કારણ કે જ્યોતિગ્રામથી ગામતળની અંદર તો પહોંચી ગઈ છે. તો હું જેટલા પણ ગામડાઓમાં ફર્યો મેં જોયું છે કે ગામડાઓમાં વીજળી 24 કલાક મળે છે. ખેતી માટેની વીજળી અને પાણીનું સ્ટેટસ શું છે અહીંયા? કેનાલો ચાલુ રહે, કેવી રીતના? ખેતી માટે વીજળી પણ મળી રહે છે અને જે કેનાલોમાં પાણી પણ આપવામાં આવે છે એ પણ સમયાંતરે આપવામાં જ આવતું હોય છે. અને જે બંધ કરવામાં આવે છે રિપેરિંગ માટે કે અન્ય કોઈ પાણીનો સ્ત્રોત ઘટવા, તો એ સમયે તેના બાદ 15 દિવસ પછી પણ પાણીનો ફ્લો વધારી દેવામાં આવે છે અને પાણી પૂરતું મળી રહે છે. બિલકુલ. એટલે આમ તો ચરોતરની અંદર છીએ આપણે, એટલે ચરોતરમાં તો પાણીનો એટલો કોઈ ખાસ પ્રશ્ન રહેતો નથી. રોજગારી એટલે મારો કહેવાનો મતલબ એ છે કે રોજગારીની વ્યાખ્યા આપણે શું કરીએ છીએ? રોજગારી એટલે માત્ર નોકરી? બધું જ છે. ધંધો કરો, કોઈ ધંધા કયા પેદા થયા? કોઈ ધંધા નહીં. નવી કંપનીઓ ઊભી કરી એ લોકોએ 2-4% ઉદ્યોગપતિ. સ્ટાર્ટઅપની જે યોજના લાવી છે સરકાર, એમાં તો વિદ્યાર્થીઓ અથવા તો યુવાનો સાહસ કરી શકે? કશું નહીં કરી શકે. બહારની કંપનીઓ છે, અમુક ટકા લોકોને જ ફાયદો થાય છે, પૂરી જનતાને ફાયદો થતો. અચ્છા, ભાઈ આ બાજુથી જવાબ લઈએ, કારણ કે સ્ટાર્ટઅપ, નોકરી એ એકમાત્ર શું રોજગારનું સાધન છે? એ સવાલ થવો આજના જમાનામાં સ્વાભાવિક છે. તમારા જેવા યુવાનો છે જે એન્ટરપ્રિન્યોર્સ બની શકે છે, આગળ જઈને મોટા ઉદ્યોગપતિઓ બની શકે છે, તો શું એમને એ સ્ટાર્ટઅપ યોજનાનો લાભ આ તે અહીંયા નથી મળતો? સાહેબ એ કહે છે પ્રમાણે મારા વડીલશ્રીને એવું કહેવું છે કે એમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવે. અહીંયા એમની નજીક જ સરદાર પટેલ યુનિવર્સિટી છે. સરદાર પટેલ યુનિવર્સિટીમાં આજની તારીખે એવું છે કે જે વિદ્યાર્થી પોતાનો બિઝનેસ આઈડિયા લઈને આવે તો યુનિવર્સિટીને 2.5 લાખ રૂપિયા સુધી ગ્રાન્ટ આપે છે. કદાચ સાહેબને નહીં ખબર. ગ્રાન્ટ કે લોન?
ગ્રાન્ટ આપે છે. એ વિદ્યાર્થી પોતાની ત્યાં બિઝનેસ કરી શકે છે એને પાછી હા સરદાર પટેલ યુનિવર્સિટીમાં એ વસ્તુ પ્રોવિઝન છે. એનું સ્ટાર્ટઅપ ઇનોવેશન કાઉન્સિલ છે, એનું ડિપાર્ટમેન્ટ આખું બિલ્ડિંગ છે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, યુનિવર્સિટી ઊભું કર્યું છે. ને અમે વિદ્યાર્થીઓ અત્યારે સ્ટાર્ટઅપ બાજુ જઈ રહ્યા છે. એમને કાકાને એવું જ છે કે રોજગાર નોકરી કે અમે એવું વિચારતા નથી કે આપણો આણંદ અત્યારે આઈટી હબ બને. અત્યારે પેલા ભાઈ સાહેબ આવ્યા હતા એ કે હૈદરાબાદથી છે, હૈદરાબાદ આઈટી હબ છે, તો આપણે કેમ ના વિચારી શકીએ કે આપણો આઈટી હબ બને. એમના માનસિકતાથી બહાર નથી આવું. એમનું જે પરિવારવાદ છે કે 5 વર્ષ દાદાએ રાજ કર્યું, 5 વર્ષ પછી કાકા યાદ મુખ્યમંત્રી બની ગયા, પછી ભાઈ એમનો છોકરો આવ્યો એ કેન્દ્રીય મંત્રી બની ગયો, હવે બીજો એક વ્યક્તિ આવ્યું છે, હવે એ ટિકિટ માગે છે. એટલે પરિવાર 4 લોકોની વચ્ચે જ છે. શું આણંદની અંદર કોંગ્રેસ 2 પરિવારની વચ્ચે જ છે, સોલંકી અને ચાવડા પરિવારની વચ્ચે જ છે? એમને લાગે છે એમનું કમ્ફર્ટ ઝોન છે, બહાર આવે. ફર્સ્ટ જનરેશન પોલિટિક્સ છે અહીંયા અત્યારે જે વાત કરે છે મિતેશભાઈ પટેલ એ એમની પહેલી જનરેશન છે, એમના પરિવારના પહેલા વ્યક્તિ છે. અહીંયા એવું નથી કે ખાલી 4 વ્યક્તિ છે. મારા દાદા સાંસદ હતા, મારા પપ્પા મુખ્યમંત્રી હતા એટલે પછી મને સાંસદની ટિકિટ મળે, એવું નથી હોતું. શું કરી રહ્યા છે અમને દેખાય છે, બધાએ વિડીયો જોયા છે. બધાએ અહીંયા આણંદની જનતા, આણંદના યુવાઓ એ લોકો એ વિચારી રહ્યા છે કે અમે આ ડાયનેસ્ટિક પોલિટિક્સથી, પરિવારવાદની માનસિકતાથી અમે બહાર આવીએ. અચ્છા, હું આની ઉપર હતો પણ તમે પણ આગળ જતા નેતા મોટા બનવાના. હા, જોરદાર. કારણ કે મેં સ્ટાર્ટઅપની વાત કરી, સ્ટાર્ટઅપમાંથી તો ભાઈ લઈ ગયા છે ક્યાં પરિવાર ઉપર ને આ તે. એટલે વાત અહીંયા આગળ મૂળ મારી એ હતી, આપણે કોઈના પરિવાર ઉપર કે એના ઉપર નથી જવું, પણ મારો કહેવાનો મતલબ જે પ્રશ્નો છે, પ્રાણ પ્રશ્નો, ભાઈની એક વાત બહુ સાચી છે કે એક માનસિકતામાંથી બહાર નીકળવાની જરૂર નથી લાગતી કે રોજગારી એટલે નોકરી. આ સરદાર પટેલ યુનિવર્સિટીની અંદર જે વાત કરી, બધા જ વ્યક્તિઓ એક સરખા હોય, બધા ડૉક્ટર બનશે તો, બધા જ હોટલો નાખશે તો, બધા જ આઈટી કરશે તો, અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ રીતે દરેક વ્યક્તિને લાભ મળવો જોઈએ. હું એક તમને પ્રશ્ન કરું છું કે ગઈકાલ સુધી આણંદ ખંભાત લાઇનનું ભાડું 35 રૂપિયા હતું. આજે એનો ઓછું કરીને 10 રૂપિયા કર્યું. એ કહે છે કે મેં કોરોનાના લીધે કર્યું હતું. કોરોના ગયો કેટલો વખત થયો, અત્યાર સુધી એ બાજુની જનતાને લૂંટી જ ન સરકારે. લૂંટી કે ના લૂંટી, 25 રૂપિયા એક્સ્ટ્રા લીધા કે ના લીધા એ પાછા આપશે સરકાર એમના ખિસ્સામાં? આપશે? ગરીબ માણસ ખંભાતથી આણંદ વિદ્યાનગર ફેક્ટરીમાં કામ કરવા આવતો તો પાસની અંદર, એને સીધો પાસ બંધ કરી દીધો ને 35 રૂપિયા રોજના ભરા, 35 આવવાના 35 જતા. 200 રૂપિયાની અંદર મજૂરી કરતો માણસ 70 રૂપિયા ભાડમ કાઢશે, તે જીવશે કેવી રીતે? યોજનાઓની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે યોજનાઓ લાવે છે, શું એની કોઈ જાહેરાત કરતી જ નથી ભારતીય જનતા પાર્ટી? ભારતીય જનતા પાર્ટી જે જાહેરાત, જે યોજનાઓ બહાર પાડે છે એની જાહેરાત હર હંમેશ કરતી જ હોય છે. જેમ કે દર વર્ષે ખેડૂતોને 6000ની સહાય આપે છે, તો શું એ જાણ ખેડૂતોને અત્યાર સુધી નથી? બધા જ ગામડાઓમાં બધા જ ખેડૂતોને દૂર દૂર સુધીમાં તમે લોકોએ જોયું હશે તો દરેક ઘર સુધી એ 6000 વર્ષ દરમિયાન પહોંચે છે. અને જ્યારે અમુક લોકો એવું કહેતા હોય છે કે જે સરકાર, ભાજપા સરકાર છે, જે એમની જે સહાય બહાર પાડે છે, એની એ યોજના બહાર પાડે છે, એની કંઈ એ જાહેરાત નથી કરતી, તો એ તદ્દન ખોટું છે. ભારતીય જનતા પાર્ટી જે પણ જાહેરાત બહાર, જે સહાય બહાર પાડે છે એ દરેક ઘર સુધી પહોંચે છે અને લોકો જાણે પણ છે અને લોકો તેનો લાભ પણ લઈ રહ્યા છે. ઓકે, આ બાજુ પણ કેટલાક છોકરાઓ ઊભા છે, એમની જોડે વાત કરીએ. હા, ક્યાં સ્ટાઇલ હે, સફેદ શૂઝ ને ચશ્મા વશમાં. ભણવા આવો છો અહીંયા કે આ રીતે? અરે ચશ્મા તો કાઢો યાર, આમ દેખાય કેવા છો. અચ્છા, પ્રોબ્લેમ છે થોડો. અચ્છા, શું ભણો છો? અત્યારે અમે બીએ કરીએ છીએ. બીએ કરો છો? અચ્છા, બીએ જ્યારે કરો છો તો અહીંયા આગળ રહેવા ખાવાની બહારથી આવો છો કે અહીંયા છો? પહેલા તો અહીં આણંદમાં જ રહેવા? આણંદમાં. ઓકે, તો અહીંયા સરકારી કોલેજમાં ભણો છો કે પછી ગ્રાન્ટેડ ઇન કે પ્રાઇવેટમાં? સરકારી કોલેજમાં ભણો છો? અચ્છા, સરકારી કોલેજ ચાલુ છે ખરી? હા, તો બધા અમુક કહેતા હતા કે બંધ કરાવી દીધું, બધું પ્રાઇવેટમાં વેચી નાખ્યું. આની પહેલા હું ગયો તો, અહીંયા કોઈ નથી બોલ્યું. આની પહેલા અમે ગયા હતા એક જગ્યાએ, ત્યારે વાત કરતા હતા અમુક લોકો. બંધ કરાવી દીધું તો અમે ક્યાં હોતા? તારા સરકારી ચાલુ છે ત્યારે તો અમે ત્યાં છે, એટલે ચાલુ જ છે સરકારી. સુવિધા કેવી મળે છે? સુવિધા સર કમ્પ્લીટ. સુવિધા કમ્પ્લીટ મળે છે? પરફેક્ટ. કોઈ પણ એવું ભેદભાવ નહીં કે જો સરકારી કે પ્રાઇવેટમાં, જો પ્રાઇવેટમાં તમને વધારે જ્ઞાન આપે અને સરકારીમાં ઓછું આવે કે ગમે તે રીતે બીજી કોઈ પણ રીતે કમ્પ્લીટ બધું એકદમ કમ્ફર્ટેબલ જ લાગે છે અને અમને જે પૂરતું જ્ઞાન મળે છે એ પણ બરાબર જ મળે છે. બિલકુલ. હવે એક અહીંયા વિદ્યાર્થીઓ છે, આ બધા યુવાનો છે, અને આ વખતે તો લગભગ 1,80,00,000 ફર્સ્ટ ટાઈમ વોટર્સ પણ છે. ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે અને 1,80,00,000 ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે ને આ બધા એમાંથી જે વોટ કરવા જઈ રહ્યા છે એમાંથી છે. તો એક નિષ્પક્ષ વાત હવે જો પૂછું તો આણંદ હજી શું ઝંખે છે? હજી શેની જરૂર દેખાય છે? હજી આણંદ શું વિચારે છે, શું આણંદ યુવા તરીકે વાત કરું, શું જોઈએ છે આણંદને હવે? હા,
એ વાત કરીએ તો આપણે અહીંયા આટલી મોટી યુવા શક્તિ ભણવા આવે છે, અલગ અલગ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી આવે છે આપણે. તો મારું પોતાનું પર્સનલ એવું માનવું છે કે આપણે આટલું આઈટી એન્જિનિયરિંગ છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, તો આપણું એક આઈટી હબ બને. આણંદ પોતે એક ગુજરાતની અંદર, એક રાજ્યની, આખા દેશની અંદર એક આઈટી હબ બને એવો મારો વિચાર છે. બિલકુલ, આણંદ આઈટી હબ બને એવો વિચાર છે, એ બહુ એક ખરેખર સરાહનીય બાબત છે. સાહેબ પણ વધાવી રહ્યા છે. શું લાગે છે હજી પણ આણંદ શું ઝંખે છે, શેની જરૂરિયાત ખરેખરમાં હોય એવું? દીકરાએ કીધું એને હું ખરેખર સેલ્યુટ કરું છું, અને ખરેખર હોવું જોઈએ, આઈટી હબ બી હોવું જોઈએ. અને એનાથી વિશેષ જેમ હમણાં કીધું કે આપણે સિવિલ હોસ્પિટલ હોય તો એની અંદર મેડિકલ ડૉક્ટરો પણ હોય, અને મેડિકલ ડૉક્ટર ઘણા દર વર્ષે બહાર પણ પડે. પણ તકલીફ એ છે કે આજે 25 વર્ષ થયા મેડિકલ ના થઈ, અને મને ખૂબ દુઃખ છે. કેટલાય ડૉક્ટરો આજે થઈ ગયા હોત, અને એનાથી વધારે દુઃખ છે. તમે શરૂઆતમાં કીધું કે શિક્ષણનું હબ છે, પણ અહીંયા આગળ આણંદની અંદર લગભગ સરકારી 27 સ્કૂલો છે. 27 સરકારી સ્કૂલોની અંદર આજે લગભગ 5-7 તો બંધ થઈ ગઈ છે, અને જે બંધ થઈ ગઈ છે એની અંદર શિક્ષણ સમિતિની ઓફિસ બનાવી છે. સૌથી શરમજનક વસ્તુ છે કે જ્યાં એની જ અંદર શિક્ષણ સમિતિની ઓફિસ બનાવી છે. શું ઝંખના છે હજી આણંદની? આણંદની અંદર ગવર્મેન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હોય, શારદા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જે ગવર્મેન્ટ સ્કૂલની વાત કરી, એના સિવાય બીજી કઈ ઝંખના છે? સ્કૂલની તો વાત થઈ ગઈ, બીજો કોઈ મુદ્દો? નહીં, ગામડાઓની અંદર સ્કૂલ નથી સારી સાહેબ, ને શિક્ષકો બી નથી. ગામડાઓમાં જાઓ તમે, ગામડાઓની અંદર છે એવું. શિક્ષકોનું તો વિધાનસભાના આંકડા આવ્યા, એમાં આખા રાજ્યએ જોયું કે શું છે. શું ઝંખના લાગે છે સાહેબ હજી? આણંદ એક નગરપાલિકા એ નગરપાલિકા જ્યારે ભૂતકાળના અમારા બાબુ ગિરધર સાહેબ જે હતા ત્યાં પ્રમુખ, એમણે 20 વર્ષ રહ્યા. આણંદની પરિસ્થિતિ ત્યાં સારી હતી. તે પછી 20 વર્ષથી બીજેપી જે સરકાર, આનું એક ડેવલપમેન્ટ પ્લાનિંગ નહીં નગરપાલિકા કરી શકી. જે નવું ડેવલપ થવો જોઈએ એ ટીપીડીપી કરવાના, જે પહેલાં એમને મહાનગરપાલિકા જાહેર કરી. શું થવાનું છે આણંદનું? કે હવે આણંદની જનતાએ મહાનગરપાલિકા બનશે તો વધારે સારું નહીં થાય? તો કહ્યું છે, ક્યારે થશે? આ તો 10 વર્ષથી કે છે મહાનગરપાલિકા. આ 10 વર્ષ 15 વર્ષથી સાંભળ્યું. હું 3 ટર્મથી કાઉન્સિલર છું આણંદ નગરપાલિકાની અંદર. વિરોધ પક્ષના નેતા 2.5 વર્ષ રહેજો. મેં બી લડત કરી કે આણંદનું ડેવલપ કરો, કંઈ આણંદની જનતાનું કરો. એ નગરપાલિકા કહેવામાં છે. તો પહેલાં આણંદનું ડેવલપમેન્ટ એવી ટીપીડીપી કરો તો ડેવલપ આણંદની જનતાનું થશે, નવા રોજગાર ઊભા થશે. એ પ્રશ્ન મેન છે આણંદનો પ્રશ્ન ટીપીડીપીનો છે. ડેવલપ કરવાની જરૂર છે. એ લોકોને રોજીરોટી મળે, એના રસ્તા બને, પાણીના નિકાલ થાય, બધું એનાથી થશે. બિલકુલ, એટલે આ સ્થાનિક પ્રશ્નો છે ને એની સાથે સાથે બીજા કેટલાક રાષ્ટ્રીય કક્ષાના પ્રશ્નોની પણ ચર્ચા થઈ. એટલે આ આણંદની ઝંખના છે, આ આણંદમાં થયેલો વિકાસની વાત પણ છે, આ આણંદમાં થયેલા સંતોષની વાત પણ છે. ફરી એક બેઠક ઉપર જઈશું, ત્યાં મળીશું લોકોને, ચર્ચા કરીશું, અને ત્યાં પણ કેટલો વિકાસ થયો છે, શું ઝંખના છે, શું આશા છે, હજી પણ કેટલું ખૂટે છે અને કેટલું મળ્યું છે, કેટલું કામ સાંસદોએ કર્યું છે, અને લોકોને કેટલો સંતોષ છે કે પછી લોકોમાં આક્રોશ છે, જાણવાનો પ્રયત્ન કરીશું.